જી હરી દોસ્તો, એકાદશી વિશે બધા લોકો જાણે છે, પણ શું તમે લોકો એની સાચી શક્તિ વિશે જાણો છો? ઘણા સમય પહેલા યુધિષ્ઠિર મહારાજે શ્રી કૃષ્ણને પૂછ્યું, એવી કઈ એકાદશી છે જે બધા પાપોનો નાશ કરે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, વૈશાખ મહિનામાં આવતી મોહિની એકાદશી અત્યંત પવિત્ર છે. તો ચાલો દોસ્તો, આજની એકાદશીની કથા પણ જાણી લઈએ. એક વખત એક ગામમાં ધનપાલ નામનો વેપારી રહેતો હતો, પરંતુ તેનો પુત્ર ધુષ્ટ બુદ્ધિ અત્યંત પાપમાં ડૂબેલો. જુગાર, દુર્વ્યસન બધું ગુમાવ્યું, એટલે ઘરમાંથી બહાર કાઢી મુકાયો. ભૂખ્યો તરસ્યો ભટકતા ભટકતા તે પહોંચ્યો એક ઋષિના આશ્રમમાં. ઋષિએ તે દુષ્ટ બુદ્ધિને કહ્યું, તું મોહિની એકાદશીનું વ્રત રાખ. આ એક દિવસના વ્રતથી તારા જીવનના બધા પાપો નષ્ટ થઈ જશે. તે દુષ્ટ બુદ્ધિએ ઋષિના કહેવા પ્રમાણે વિશ્વાસથી વ્રત કર્યું અને પછી થયો ચમત્કાર. તેના બધા પાપો નષ્ટ થઈ ગયા. કહેવામાં આવે છે કે આ મોહિની એકાદશીનું વ્રત મેરુ પર્વત જેટલા મોટા પાપો પણ નાશ કરી શકે છે. તો આ પવિત્ર દિવસે ઉપવાસ રાખો, ભગવાનના ચરણોમાં મન લગાવો અને જીવનને સાચી દિશા આપો. ધન્યવાદ.